સાથે દીપા શર્મા। કડકડતી ઠંડી પહેલા વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ। હવામાન વિભાગે અને બે આગાહીકારોએ આ આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે, કલાકો સાથે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની વિસ્તાર સાથે આગાહી। હવામાન વિભાગની તારીખો સાથે વરસાદની આગાહી। डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है। हमें आगामी 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વલસાડ, આહવા, ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની शक्यता रहेगी। अरवल्लीના ભાગોમાં तो आज से हवामाનમાં पलटो आवશે। सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड़, नवसारी, डंग्स, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है। ગુજરાતના ખેડૂતોની દિવાળી તો હમણાં માવઠું આવશે એવી ચિંતામાં ગઈ। માવઠું ન આવ્યું, પરંતુ હવે લાભ પાંચમથી માવઠું 100% ત્રાટકવાનું છે। ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી કે 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે। આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો ખતરો મંડરાયો છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે। બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય છે, જેને લઈને ગુજરાતના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે। તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। વાવાઝોડાની અસરે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે, તો અસરના કારણે વરસાદ થવાની પણ શક્યતા છે। રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ રહી છે, ત્યારે જગતનો તાત ચિંતાતુર થયો છે। એક તો પહેલેથી જ મજૂરોની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા। એવા સમયે જ વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં પણ અનેક ગણો વધારો થયો છે। આ દ્રશ્યો જુઓ। બળદ જોડીને ખેતી કરતા આ વ્યક્તિ છે અનિલભાઈ। આ વ્યક્તિ દાહોદ તરફના છે અને રાજકોટના શાપરમાં ખેતી ભાગમાં રાખીને મજૂરી કામ કરી રહ્યા છે। આ વ્યક્તિના ઘરમાં આમ તો 5 સભ્યો છે, પરંતુ ઘર ખેત મજૂરી ઉપર ચાલે છે। એવા સમયે જ હાલ વરસાદની આગાહી થતા આ શ્રમિક ચિંતામાં મુકાયા। તેઓ શ્રમિક એક નાની અમથી ઓરડીમાં રહે છે। હાલ તેમનો પરિવાર દિવાળી માટે વતનમાં ગયો છે અને તેઓ આવા તહેવારમાં પણ એકલા રહીને મજૂરી કરી રહ્યા છે। જો કે આ પરિસ્થિતિ એ માત્ર આ એક શ્રમિકની નથી, પણ અનેક ખેડૂતોના આવા હાલ છે। વરસાદની આગાહી થતાં જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે, ત્યારે સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે। एक कोर मजूरी नहीं जरता, कपा वीणवानुं चालू है। मजूर 800 रुपया देता है, मजूरी आवता नहीं कपा वीणवा। पाछळ अमे मेहनत करीए 1.5 महीनाथी, अने जो वरसाद आवी जाए तो अमारे पूरुं थई जाए। आमां काई पाछळ वधे तो खावाना पैसा घटे, पछी अमारे एना माटे शुं करवुं? અત્યારે આમાં વરસાદ પડે એટલે આમાં ફાલ ન લે જરાય, આ ચણા બગડી જાય, હાવ ખાર ધોવાઈ જાય એટલે પછી આને અમારે શું રાપલવાનું જ રહીએ। મહેનત મજૂરી મજૂર મળતા નથી, તોય તડામાર મહેનત કરીને કામ કરી છે અને આ માલ બધો બગડી જાય અમારો। ખેડૂતો હાલ તો પોતાના ખેત પાકને બચાવવા માટે ખેતરમાં જ તાડપત્રી ઢાંકી રહ્યા છે।
એક તરફ મજૂરોની અછત છે, એવા સમયે જ ખેતરમાં કામ કરવું પડતું હોય છે. જો કે ખેતરનું કામ પડતું મૂકીને પણ તેઓએ તાડપત્રી પોતાના ખેત પાકને બચાવવા માટે મૂકી. જો કે અહીંયા ખેડૂતોની સમસ્યા માત્ર એક જ બાબતથી અટકી જાય છે એવું નથી. ખેડૂતોને હાલ ખેતરોમાં મજૂરો પણ નથી મળી રહ્યા. રાજકોટ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી જે રીતના કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો છે તે ચિંતામાં મુકાય છે. ખેડૂતો દ્વારા અત્યારે તેમનો જે ખેત પાક છે તેમને જે છે તાલપત્રીની મદદથી ઢાંકી દેવામાં આવ્યો છે. અનેક ખેડૂતો છે કે જેમને મગફળી સહિતના જે પાકો તૈયાર થઈ ગયા છે, પરંતુ ક્યાંક જે છે હાલ યાર્ડમાં રજા હોવાના કારણે જે છે એ ખેત પાક જે તૈયાર થઈ ગયેલો ખેત પાક છે તે ખેતરમાં જ છે, તેમને જે છે કે તાલપત્રીની મદદથી સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વરસાદે પણ આ ચિંતામાં જે છે વધારો કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જે રાજકોટ પંથક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના વરસાદ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. છેલ્લા 2 દિવસથી એક વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને એમને લઈને ખેડૂત છે અત્યારે ચિંતાતુર થયા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હાલ જિલ્લામાં મગફળીનો પાક તૈયાર અવસ્થામાં છે, પરંતુ અચાનક વરસાદની શક્યતાઓ વચ્ચે ખેડૂતોની રાતની ઊંઘ ઉડી ગઈ છે. ખેડૂતોના ચોમાસાની ઋતુના પાકો મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને હવે લણવાની તૈયારી ચાલી રહી છે. કેટલાક ખેડૂતોને મગફળીના પાથરા પડ્યા છે, તો કેટલાક ખેડૂતોને હજુ મગફળી ખેતરમાં ઊભી છે. ત્યારે હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની પરસેવાની કમાણી પર વરસાદનું પાણી ફરી વળવાની ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ મારી માંડવી એકદમ પાક ઉપર આવી ગઈ છે, હાવ ટોટલી પાકી ગઈ છે. જો હવે આ વાતાવરણમાં પલટો આવ્યો છે, આગાહીઓ છે, અને જો વરસાદ આવે તો આમાંથી મારે એક દોડવો પણ હાથમાં આવે એવું નથી. ખેતરમાં મગફળીનો પાક હતો, હજુ 2 દિવસ છે એ થેસરમાં કાઢવાની તૈયારી બાકી હતી, હુકાવાના બાકી હતા. તેમ છતાં મારે આગાહીને કારણે આ છે એ પાથરા કાઢી નાખવાના આજે મજબૂર બન્યો છે. એનું કારણ છે કે જો ન કાઢું તો કાલે વરસાદ જો તૂટી પડે તો મારે આજે મોઢે આવેલો કોળિયો મારો સીનવાઈ જાય. અને આગાહીને અનુસંધાને અમારે અત્યારે દોડધામ મચી ગઈ કે એક સાઈડથી મજૂર થતા નથી, પાથરા લીલા છે, બરોબર, તો કાઢવા કેમ? તો અત્યારે અમારે જે થાલ અમારા હાથમાં આવી ગયો તો અમારે એનો લેવાનો સમય આવ્યો છે થાલને, તો અમારે લીલા પાત્ર તો ભરડવા કઈ રીતે? અત્યારે થેસર મળતા નથી, મજૂર મળતા નથી. અમારી પરિસ્થિતિ બહુ ભયંકર થઈ રહી છે ખેડૂતોની. હાલ ખેડૂતો પોતાના પાકને સાચવવા માટે દોડધામ કરી રહ્યા છે. પાક હજુ લીલા હોવા છતાં તેને લણી રહ્યા છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી જશે તો પાથરેલી મગફળી ભીંજાઈ જવાની, કાળી પડવાની તેમજ ગુણવત્તા બગડવાની મોટી શક્યતા ઊભી થઈ. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. કમોસમી વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતો છે તેમાં દોડધામ મચી છે, કારણ કે ખેડૂતોના મહામૂલી જે પાક છે તે હવે લણવાની તૈયારીમાં છે ને ત્યારે ગીરના ખેડૂતો છે તેમાં દોડધામ મચી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ગીરના ખેડૂતો છે અને ગીરના ખેડૂતો પોતાના મહામૂલી પાક છે તેમને હાલ લણવાની સંપૂર્ણ તૈયારીમાં છે. કેટલાક ખેડૂતો છે તે પોતાના મગફળીના પાથરા છે તે પીલી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમની હજુ મગફળી છે તે ખેતરની અંદર ઊભી છે. જો કે ખેડૂતોના મતે આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસ્યો તો ગીરના ખેડૂતો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થશે, કારણ કે મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ તે પાક લણવાને લઈ અને મજૂરોની અછત છે તે વર્તાઈ રહી છે. અને મજૂરો ન મળવાને કારણે જે દિવાળીના વેકેશન ઉપર આવેલા વિદ્યાર્થીઓ હોય કે જોઈએ તો નોકરિયાત વર્ગ હોય, તમામ લોકો છે તે હાલ ખેતી કામમાં જોડાયા છે, પરંતુ ખેડૂતોના પાક છે તે સંપૂર્ણ લેવામાં નહીં આવે, કારણ કે હજુ તો વરસાદની આગાહી છે. અને જો મગફળીના પાથરા કરવામાં આવે અને વરસાદ થાય તો મોંમાં આવેલો કોળિયો છે તે સીનવાઈ શકે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત નવા વર્ષે જ કફોડી બની છે. તેની પાછળનું કારણ છે કપાસના ઓછા ભાવ. સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 3.50 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું હતું, પરંતુ અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં ઈયળ રોગના કારણે ઉત્પાદનમાં 40%થી વધુનો ઘટાડો નોંધાયો. બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે કપાસના ભાવ ₹1500 થી 1600 મળતા હતા, ત્યારે હાલ કપાસના ભાવ માંડ ₹1400 મળી રહ્યા છે, જેથી ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવશે.
હાલના કપાસના ભાવ સાવ ઓછા હોવા છતાં ખેડૂતો આ નીચા ભાવમાં કપાસ વેચવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા ₹1800 થી 2000ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી. અત્યારે એક તો કપાસમાં રોગચાળો છે, ઉત્પાદન ઓછું છે, વધુ વરસાદ થવાથી મોંઘા ભાવનું ખાતર ને બિયારણ ખર્ચો કર્યા પછી ખેડૂતને અત્યારે વીઘે એમાં ખાસ કરીને વઢવાણ તાલુકામાં અને બીજા ઘણા તાલુકામાં ગામડામાં વધુ વરસાદ થવાથી કપાસને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું છે. વીઘે 2 થી 3 મણ કે 4 મણ આવે છે અને 3 વર્ષ પહેલા ₹1900 કપાસનો ભાવ હતો. ગઈ સાલ 1500, 1550 અને આ વખતે સારામાં સારો કપાસનો ₹1400 ભાવ આવે છે, 1400 ની આજુબાજુ, અને મોરા કપાસના 800 થી 900. તો ખેડૂતને આમાં ખર્ચો ન ઉપડે અને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડે. કપાસમાં આવો થયો નથી, કપાસનો ભાવ નથી. રવિ પાક વાવવો છે પણ હવે આ કપાસમાં કઈક ભાવ આવે તો અમે કઈક લાવી શકીએ ને બિયારણ. કેવો ભાવ છે અત્યારે ₹1400 છે, 1400 ની આજુબાજુમાં. આવો ભાવ રહ્યો તો કેવું હાલત? 1800 થી 1900, 2000 નો ભાવ હોવો જોઈએ સરકારને, ટેકાનો ભાવ. અને કપાસમાં તો 6 એકરમાં 3 એકર તો કપાસ હાવ ફેલ થઈ ગયો છે. અને બીજું કે 3 વર્ષ પહેલા અમારે ₹1800-1900 ભાવ મળતા, જઈ સાલ 1500-1550. આ સાલ તો અમને ખાલી ₹1400 કપાસના મળે અને એ જરૂર એટલે વેચવો પડે 10-15 મણ. પણ એ તો અમારું જો વ્યવહારિક આંક હોય તો નીકળે એવું નથી. ને જો સરકાર કોઈ સહાય કરે તો ઠીક છે, નકે અમારે બીજી કોઈ મજૂરી કરવા જવું પડે એવું છે. નવું વર્ષ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવ્યું હશે, પરંતુ ડાંગર પકવતા ખેડૂતો માટે જાણે મુસીબત લઈને આવ્યું છે. કુદરત જાણે જગતના તાત પર રૂઠ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યા છીએ તે સુરત જિલ્લાના મહુવાના છે, જ્યાં નવા વર્ષે કમોસમી વરસાદ ખાબક્યો. ડાંગરના ખેડૂતો પર આ કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો. સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની દયનીય સ્થિતિ જુઓ. પહેલાથી જ જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, ત્યારે ઉપરથી નવા વર્ષના દિવસે પડેલો વરસાદ, જેના કારણે રોડ પર સૂકવવા મૂકેલા ડાંગર પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ. માવઠાના કારણે ખેતરાડી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. પાણીથી તરબોળ રસ્તા વચ્ચે ખેડૂતોએ જે ડાંગરના પાકની કાપણી કરી રોડ પર રસ્તા પર મૂક્યા હતા તે જથ્થો પણ પલળી ગયો. ખુલ્લા આકાશ નીચે સૂકવવા માટે આ જથ્થો મૂક્યો હતો, પરંતુ હજી તો ડાંગર સુકાય તે પહેલા જ આ કમોસમી માવઠાએ ખેડૂતોનું નવું વર્ષ બગાડી દીધું. છતાં પણ કુદરત જાણે જગતના તાત સાથે રૂઠી હોય. ખેતર રસ્તા પર ભાટ સુકાવ્યા પછી પણ કમોસમી માવઠું થયું બેસતા વર્ષના દિવસે, તેમાં ઘણા ખેડૂતોના ડાંગર પલળી ગયા છે. પલળેલો માલ ગુણ ભરેલી પણ પલળી ગઈ છે. ખેડૂતોએ ડબલ મહેનત કરીને પાછી ગુણમાંથી માલ કાઢવો પડ્યો છે, તેને પાછો સુકવવો પડ્યો છે. વેપારી લોકો પણ અત્યારે રદ્દીના ભાવે ડાંગર માંગી રહ્યા છે, એટલે ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની ગઈ છે. તમે જોઈ રહ્યા છો રસ્તા પર એકદમ ભાટ ભીનું હાલતમાં પડ્યું છે. તો સરકારશ્રીને એક માંગણી કરવા માંગીએ છીએ કે ભાઈ તમે અહીંયા સહાય પેકેજ જાહેર કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સહાય કરવા આવો. છેલ્લા 3 વર્ષથી અતિવૃષ્ટિને કારણે એટલો બધો વરસાદ નુકસાન થાય છે કે ન પૂછો વાત. અમારા ગામમાં 90% ડાંગરનો પાક પકવીએ છીએ ને ગઈકાલે બી એટલો બધો વરસાદ પડ્યો કે રોડ પર નાખેલું બધું ડાંગર અમારું ભીંજાઈ ગયું. તો અમને કંઈક સરકાર રાહત આપે એવી અપેક્ષા રાખીએ છીએ. ખેડૂત કરે તો કરે શું અને જાય તો જાય ક્યાં, એવી પરિસ્થિતિઓમાં મુકાયો છે. માવઠાના કારણે પાક પલળી ગયો. બીજી તરફ મંડળી દ્વારા પોષણક્ષમ ભાવ ન આપતો હોવાની રાવ ઉઠી. ખાનગી વેપારીઓ મફતના ભાવે ડાંગર માંગી ખેડૂતોનું શોષણ કરતા હોવાની ફરિયાદ ઉઠી. ખેડૂતો લાચાર બનીને ખેતી કરવા મજબૂર બન્યા છે. હવે સરકાર ડાંગરના ખેડૂતોની સહાય કરે તેવી માંગ ઉઠી છે. નિષ્ફળ જઈ રહ્યા. છેલ્લા 3 વર્ષથી અમે ચોમાસા ડાંગરમાં ખૂબ નુકસાન ભોગવી રહેલા છે. તેની સાથે નુકસાનની સાથે સાથે હમણાં 25 તારીખથી તે 30 તારીખ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે ખેડૂત 2 બાકડો બની પોતાનો ડાંગર જેમ બને તેમ મંડળીમાં પગાવવા માટે 2 બાકડો બનેલો છે. અને અમારા ગામમાં પણ રસ્તાની અગવડને લીધે અમે ખેતર સુધી પગવામાં પણ નિષ્ફળ રહ્યા છે. આ અમારો પાક સપ્ટેમ્બર મહિના તૈયાર હતો, પણ તે
રસ્તાના અભાવને લીધે એ અમે કાપણી નહીં કરી શક્યા. ગુજરાત સરકારના હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત કમોસમી વરસાદ થતા આજે ડાંગર પકાવતા ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના મહુવા તાલુકા તેમજ ઓલપાડ તાલુકાની અંદર મહદ અંશે જે નાના ખેડૂતો છે એ ડાંગરની વાવણી કરતા છે. ડાંગરનો પાક પણ સારો ઉતરે એવી આશા અપેક્ષા ખેડૂતોને હતી. ખેડૂતો વ્યાજે પૈસા લાવી અને આ કે જે ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ જ્યારે આ ડાંગરને પાકને કાપવાની તૈયારી હતી એ સમય દરમિયાન કમોસમી માવઠાએ આ ખેડૂતોની કમર તોડી નાખી છે અને મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે. અને હાલ આજે ઓલપાડ તાલુકો તેમજ મહુવા તાલુકાના જે સમગ્ર મોટે ભાગે નાના ખેડૂતો જે ડાંગર પકવતા હોય છે એઓની હાલત દયનીય થવા પામી છે. અને માત્ર ને માત્ર જે ઘાસચારા માટે પણ કશું બચ્યું નથી ને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. અને હાલ આ જે નાના ખેડૂતો છે એ સરકાર પાસે મદદની ગુહાર માંગી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો શુભારંભ થશે. ટેકાના ભાવે ખરીદીથી થાય તે માટે ખેડૂતોએ તૈયારી શરૂ કરી. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડાંગરનો પાક લીધા બાદ પાકની જાળવણી માટે કામે લાગ્યા. હવામાન વિભાગની આગાહી અનુસંધાને ડાંગરની સાચવણી કરતા ખેડૂતો નજરે પડ્યા. ખેતરમાં ડાંગરનો પાક સાચવતા ખેડૂતો નજરે પડ્યા. ટેકાના ભાવથી માર્કેટ યાર્ડમાં ખરીદી સેવી રહ્યા છે ખેડૂતો. ગત વર્ષે 400 રૂપિયા વધુ ખરીદી માફક આ વર્ષે પણ આ જ ભાવથી થાય તેવી આશા સેવી રહ્યા છે. સતત વરસાદના કારણે આ વર્ષે 350 રૂપિયા ભાવ ખરીદી થાય તો ખેડૂતોને પરવડે તેમ નથી. પંજાબના વરસાદના કારણે ગુજરાતમાં ભાવ પર અસર થાય તેવી શક્યતા છે. ખુલતા બજારમાં ખર્ચ પ્રમાણે વળતર મળે તો પરવડે તેવી પ્રતિક્રિયા ખેડૂતોએ આપી. ચોમાસામાં પકવેલી ડાંગર હવે તૈયાર થઈ ચૂકી છે અને ખેડૂતોએ ડાંગરનો પાક લઈ લીધો છે. ડાંગરનો પાક લઈ લીધા બાદ ખેતરમાંથી આવેલા પાકને આ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એટલે તમે જોઈ રહ્યા છો કે જે ખેતરમાંથી પાક લઈને આવ્યા હોય, લણીને જે લઈને આવ્યા હોય તેને આ રીતે એક જથ્થો જે છે તે એકત્ર કરવામાં આવ્યો છે. સામાન્ય ભેજ હોય તો ભેજ તેમાંથી હલકો થઈ જાય તે પ્રકારનો પ્રયાસ અત્યારે તમામ ખેડૂતો કરી રહ્યા છે. આવનારા દિવસોની અંદર જ્યારે માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે તેને લઈને ખેડૂતો જે છે તે સાવચેત બન્યા છે અને તેના કારણે આ પ્રકારનો પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે ખેતરમાંથી પાક લઈને આવ્યા છે તેને સરભરા કરવામાં આવી રહી છે. તેમાં સામાન્ય ભેજ હોય તો ભેજ દૂર થાય અને પૂરતા ભાવ મળે તે માટેના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ રીતે રાંપ જે છે તે ફેરવવામાં આવી રહી છે કે જેથી કરીને ભેજ જે છે તે સદંતર નાશ પામે ને ખેડૂતોને પૂરતા ભાવ મળે. કાકા, એક તરફ માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રકારનો પાક આપ તૈયાર થયેલો આ રાખી રહ્યા છો. આ શું કરી રહ્યા છો તમે? આ મારા જે પાકની અંદર ભેજ હોવાથી એને અમે તડકે સુકાવી રહ્યા છીએ, જેથી કરીને પોષણક્ષમ ભાવ મળી રહે એમને. અને એક હવામાન વિભાગની આગાહી દ્વારા એમ કે માવઠું થવાની શક્યતા હોવાથી અમારે સત્વરે આને સૂકવીને માર્કેટિંગ યાર્ડ ભેગું પહોંચાડવું પડે. આવનારા દિવસોની અંદર માવઠાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાભ પાંચમથી ખરીદીની પણ શરૂઆત થશે અને માવઠું પણ થશે. નવા વર્ષના ત્રીજા દિવસે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ માતાજીના આશીર્વાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમનું સ્વાગત કરાયું હતું. દર્શન બાદ કૃષિમંત્રીએ ખેડૂતોને અનુલક્ષીને કહ્યું, અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાયા ત્યારે સરકારે પાણી નિકાલ માટે પ્રથમ વખત 2500 કરોડની સહાયની જાહેરાત કરી છે. જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને 5000 કરોડ પણ કરવામાં આવશે. સરકારે કોઈ ઉપકાર નથી કર્યો, પરંતુ ફરજ તરીકે ખેડૂતોને સહાય કરી રહી છે તે પ્રકારની પ્રતિક્રિયા આપી. સાથે જ રાજ્યમાં સર્વેની સુખાકારી સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી. રાજ્યમાં થઈ છે રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે. મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે. એ પહેલી વખત કર્યું છે. 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે. દિવાળીના મિની વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વિશાળ મેદની ઉમટી. દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા. શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. તંત્ર અને ટ્રાફિક વિભાગે વાહન વ્યવહાર માટે ખાસ રૂટ ડાયવર્ઝન ગોઠવ્યા હતા.
પોલીસ વિભાગ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને સુગમ દર્શન મળે તે માટે વ્યવસ્થા કરાઈ. ધક્કામુક્કી વચ્ચે એક રેલિંગ ગેટ તૂટવાનો બનાવ બન્યો. ભીડ નિયંત્રણ માટે સિક્યોરિટી સ્ટાફ તૈનાત. ભક્તોને જાહેર સૂચના અને શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરાઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ધંધો બંધ પડી ગયો છે, પડી ભાંગ્યો છે. જિલ્લાના મુખ્ય કહી શકાય એવા બ્રિજો જોખમી બનતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, જેથી ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોની આ વર્ષે દિવાળી બગડી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજોની ચકાસણી કરવામાં આવી, જેમાં અનેક બ્રિજ જોખમી સાબિત થતા ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવાયો. गाड़ी 4 गाड़ी हमें लोड करता था. मैंने भाग्य एक जगह 10-15 माना जाए तो हमारी मजदूरी कितना 1500 रुपया हाल है तो 1500 में 2 भागीदार हो तो कितना મળે અમને 200-250 રૂપિયા. ગાડી આવે ને હાનો ધંધો में दाव हानो लाव हाँ सरकार कई आपे मजूरी વધારે ને કોઈ ધંધો હેર से आ रोड बनी जाए ने हरेक सरक થઈ જાય તો અમારો ધંધો થાય. છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અત્યારે મરણ પથારીએ છે, કેમ કે બ્રિજ તૂટવાથી અને બધા ડ્રાઈવરજન બી તૂટી જવાથી બહારથી જે આવતી ટ્રક અત્યારે છોટાઉદેપુર કોઈ આવી શકતી નથી, અને આવે તો પણ કામ બારિયાબાઈથી આવે છે તો એને બહુ ફેરો પડે છે અને ડીઝલ વધારે જાય છે અને વધતા મેન્ટેનન્સ ગાડીઓમાં બહુ આવે. રસ્તા બહુ ખરાબ હોવાથી એટલે ગાડીઓ કોઈ છોટાઉદેપુર આવતી નથી. એટલે અમારે તો એવું છે કે રસ્તા સારા બને, બ્રિજ બની જાય સારો ને વધતા ડ્રાઈવરજન અત્યારે ચાલુ થઈ જાય તો અમારે ગાડીઓની આવક થાય. કારણ કે છોટાઉદેપુરમાં જે દિવાળીનું સિઝન છે તે તદ્દન જ બોગસ થઈ ગયો છે, ફેલ થઈ ગયો છે. ના તો રંગોળીની ડિમાન્ડ છે અને એના કારણે એનું મુખ્ય કારણ છે જે છોટાઉદેપુરમાંથી આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા માલને બીજે પરપ્રાંતમાં લઈ જઈએ છીએ તે જોગવાઈ આખી ખોરવાઈ ગઈ છે. એનું મુખ્ય કારણ છે જે છોટાઉદેપુરમાં વરસાદના લીધે બ્રિજોને જે નુકસાન થયું છે અને રસ્તાઓને એ નુકસાન તેનું મુખ્ય કારણ છે. જે ગાડીઓ ફરીને જાય છે, જે ગાડીઓમાં નુકસાન થાય છે એના કારણે અમે જે ગાડી ટાઈમ પર સમયસર ને કોઈ સર્વિસ આપી શકતા નથી. એનું મુખ્ય જે બ્રિજો જે તૂટ્યા છે એમાં કોઈ સમાંતર ડાયવર્ઝનો નથી અને ગાડીઓને 40-50 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડે છે. ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે. આવું જ કંઈક સુરતમાં બન્યું. એસઓજી પોલીસને 18 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી. વર્ષ 2007માં આરોપી રાજુ તિવારીએ મિત્ર સાથે મળી ગૌતમ પટેલ નામના વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં મદદગાર મિત્ર વિનોદને લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપી રાજુ તિવારી નાસી છૂટ્યો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજુ તિવારી સામે ગુનો દાખલ થયો હતો. ઘટનાના 18 વર્ષે હત્યાના પ્રયાસમાં આરોપી રાજુને પોલીસે ઝડપી પાડ્યો. જૂનાગઢના વંથલી તાલુકાના ટીકર ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા આર્મી જવાનનું ટીકર ગામ નજીક ઓજત નદીમાં 3 યુવકોનો જીવ બચાવવા જતા શહીદ થયા. છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં લેહ લદ્દાખ ખાતે ફરજ બજાવતા ભરતભાઈ રમેશભાઈ ભેટારિયા ઓજત નદી પાસે મિત્રો સાથે ફરવા ગયા હતા અને ત્યાં 3 યુવકોને ડૂબતા જોઈને યુવકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું, જે બાદ 3 યુવકોને તો બચાવી લેવાયા પરંતુ પોતે જીવ બચાવી શક્યા ન હતા. આ ઘટનાથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. આર્મી જવાનની અંતિમ યાત્રામાં બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. છલાંગ મારી અને એ 3 વ્યક્તિ હતી એને ધીરે ધીરે પોતે બચાવી લીધા. પોતે ઘણો બધો સંઘર્ષ કર્યો, ઘણી બધી વાર લાગી. ધીરે ધીરે બધાને બહાર નીકળતા ગયા, કિનારે આવતા ગયા. છેલ્લે પોતે થાકી ગયા અને પોતે પોતાને ન બચાવી ગયા. પરમ કૃપાળુ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરું કે ભગવાન એમના આત્માને દિવ્ય શાંતિ આપે. અમારા ગામના આર્મી મેન હતા, જે 5-8 છોકરા જ્યાં નાતા હશે તેને બચાવવા જતા તે ડૂબી ગયેલ છે. ગામ આખો શોકના માહોલમાં આવી ગયેલ છે અને આખા ગામમાં અશ્રુભૂમિ બધાએ અફસોસની જિંદગી એ છે કે એક દેશ સેવા કરતાં ઘરના અહીંયા પણ 3-4 જિંદગી બચાવી અને એણે એનું પોતાની જીવનનું આખું જિંદગી ઓલી મૃત્યુ તરફ બીજાને બચાવવા તરફ લઈ ગયા એમ. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન યોજાયું.
આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગોમાંથી 600 ગ્રામીણ ડાક સેવકો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ગ્રામીણ ડાક સેવકોએ ભાગ લીધો હતો. 2024-25 જે ગ્રામ પોસ્ટમાં તારે જે સારામાં સારી કામગીરી કરી આજે એનું સન્માન કર્યું અને બહુ જ આનંદ થયો. આવા મંત્રીઓને પહેલી વાર મળ્યા છે કે નાના નાના કર્મચારીને ग्रामीण डाक सेवकों का सम्मान किया गया. साथ ही माननीय मंत्री महोदय ने हम सभी को डाक विभाग का जो समाज के प्रति सेवा का भाव इतने सालों से है आगे भी चलता रहे, इसको सुनिश्चित करने के लिए हम सबको प्रेरणादायी उनको प्रेरणा दी है. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.